Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આગળના લેક્ચર્સની અંદર આપણે ઘણા બધા અવરોધોના શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ કે મિશ્ર જોડાણ ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 લેક્ચરથી આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ અથવા સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધવો તેના વિશેની ચર્ચા કરેલ હતી. હવે આજના લેક્ચરની અંદર આ શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણમાં જે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઘટક વિશેની આપણે માહિતી મેળવીશું. તો આજનો લેક્ચર એ ઘણા ખરા અંશે ઓલમોસ્ટ ગુજરાત બોર્ડ પર ડિપેન્ડન્ટ રહેશે. જીનેટ માટે આમાં કોઈ એવા ખાસ કન્સેપ્ટ આવતા નથી, આમ છતાં પણ થોડો એવો સમજવા જેવો લેક્ચર છે. તો આજનો લેક્ચર એ આવશે વિદ્યુતીય કોષ, બેટરીનું EMF અને આંતરિક અવરોધ. ત્રણ શબ્દ મુખ્ય છે: વિદ્યુતીય કોષ, EMF અને બેટરીનું આંતરિક અવરોધ. સૌથી પહેલા વાત કરીએ વિદ્યુતીય કોષની. વિદ્યુતીય કોષ કહીએ કે સેલ કહીએ કે બેટરી કહીએ, બધાનો અર્થ એક જ થાય છે. આ વિદ્યુતીય કોષ પરિપથમાં શા માટે જોડવામાં આવે છે? જો આપણે બેટરીને પરિપથમાં જોડતા હોઈએ તો બેટરીને પરિપથમાં જોડવા માટેનું કારણ શું? એ કારણની જો આપણે વાત કરવી હોય તો એના માટે થોડી વાત હું તમને અહીંયા ક્લિયર કરી દઉં, જે તમારા મગજમાં એકદમ ક્લિયર હોવી જ જોઈએ. સૌથી પહેલું આવશે વિદ્યુતીય કોષ એ વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા નથી. વિદ્યુતીય કોષ એ વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા નથી. જો વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા હોય તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય નહીં. મતલબ સૌથી પહેલી વાત, વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા નથી. વિદ્યુત ભાર ઉત્પન્ન નથી કરતા તો એ શું કરે છે? તો એના માટે પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવો એટલે શું? મતલબ જ્યારે તમે બેટરીને જોડો છો, જ્યારે કોષને જોડો છો, ત્યારે પરિપથમાં લગભગ એક સરખો પ્રવાહ, અચળ પ્રવાહ પસાર થાય છે. એ જાળવવાનું કામ એ બેટરીનું છે, એ બેટરીને લીધે થાય છે. અને વિદ્યુતીય કોષ એ માત્ર ઇલેક્ટ્રોનને ઉર્જા પૂરી પાડે છે. શેની ઉર્જા? પરિપથમાં ગતિ કરવા માટેની. તો વિદ્યુતીય કોષની કંઈક આટલી બેઝિક વાતો છે જે સૌથી પહેલા તમારા મગજમાં હોવી જોઈએ. ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. વિદ્યુતીય કોષ એ વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા નથી. ત્યારબાદ
પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે અને વિદ્યુતીય કોષ એ માત્ર ઇલેક્ટ્રોનને ઉર્જા પૂરી પાડે છે, મતલબ પરિપથમાં ગતિ કરાવવા માટે જવાબદાર છે, નહીં કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા. મતલબ વિદ્યુતીય કોષનું એક ખૂબ જ સરળ એવું કાર્ય તમને સમજાવી દઉં કે વિદ્યુતીય કોષનું કાર્ય એક હાથ સે લેના એક હાથ સે દેના જેવું છે. મતલબ જો એક બાજુથી ઇલેક્ટ્રોન આવશે તો જ એ બીજી બાજુ ઇલેક્ટ્રોનને રિલીઝ કરશે. ફરીથી વાત રિપીટ કરું છું, જો કોષની અંદર એક બાજુથી એક ઇલેક્ટ્રોન આવ્યો તો જ એ આ બાજુથી એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. અધરવાઇઝ બેટરીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાના નથી. પરંતુ તફાવત એટલો છે કે જે ઇલેક્ટ્રોન બેટરીની અંદર આવશે એની પાસે ઊર્જા નહીં હોય અને જે ઇલેક્ટ્રોન બેટરીમાંથી બહાર નીકળે છે એની પાસે ઊર્જા છે. તરત જ સવાલ આવશે કે આ ઊર્જા કેવી રીતે મળે? જો આ પ્રશ્નનો આપણે જવાબ મેળવવો હોય કે ઊર્જા કેવી રીતે મળે છે તો એના માટે ફરીથી આગળના એક બે કન્સેપ્ટ આપણે જોવા પડશે. એ કન્સેપ્ટ જોઈએ એની પહેલા વિદ્યુતીય કોષ માટે આપણે કાર્ય જોઈ લઈએ. અચ્છા, કાર્ય પહેલા વાત કરીએ સિદ્ધાંતની. તો વિદ્યુતીય કોષનો સિદ્ધાંત શું છે? તો એની અંદર કઈ ઊર્જા છે? રાસાયણિક ઊર્જા. રાસાયણિક ઊર્જાનું રૂપાંતરણ શેમાં કરે છે? વિદ્યુત ઊર્જામાં. તો વિદ્યુતીય કોષનો સિદ્ધાંત આવશે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ. મતલબ જે પ્રવાહ પસાર થાય છે પરિપથમાં, એ પરિપથમાં પ્રવાહ પસાર થવાનું કારણ એ બેટરી છે, એ વિદ્યુત કોષ છે. હવે આ વિદ્યુત કોષ વિશે કેટલીક એવી બાબતોની સ્પષ્ટતા કરી લઈએ જેથી આપણે આગળ ઉપર જે વાતો કરવાની છે એ તમને સરળતાથી સમજી શકાય. સૌથી પહેલી વાત, વિદ્યુતીય કોષ માટે સૌથી પહેલી અગત્યની વાત આવશે એ છે પ્રવાહની દિશા. તો પ્રવાહની દિશા કયા તરફથી કયા તરફની હોય? જો આપણે એની વાત કરવી હોય તો એના માટે પ્રવાહ બે રીતે દર્શાવવામાં આવે છે. મતલબ પ્રવાહ બે પ્રકારના છે. એક આવશે વૈવાજિક પ્રવાહ અને એક આવશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો સૌથી પહેલા એક ખૂબ જ સરળ એવી બેટરીની આપણે વાત કરીએ અને ત્યારબાદ એ પ્રવાહની દિશા વિશેની ચર્ચા કરશું. ચલો, મારે આગળ થોડું સમજાવવું છે એટલા માટે હું અહીંયા જ એક બેટરી દોરું છું. બેટરીની અંદર બે ધ્રુવો આવેલા હોય. બે ધ્રુવોમાંથી એક ધ્રુવ પર ધન વિદ્યુતભાર અને એક ધ્રુવ પર ઋણ વિદ્યુતભાર જમા થયેલો હોય છે. મતલબ જેના ઉપર ધન વિદ્યુતભાર જમા થાય છે એને બેટરીનો ધન ધ્રુવ
જ્યાં ધન વિદ્યુતભાર છે એને આપણે કહીશું બેટરીનો ધન ધ્રુવ, જ્યાં ઋણ વિદ્યુતભાર છે એને કહેવાય બેટરીનો ઋણ ધ્રુવ. જે દ્રાવણ છે કે જે દ્રાવણની અંદર આ બંને ધ્રુવોને ડુબાડી રાખવામાં આવેલા છે એ દ્રાવણને કહેવાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, અને આવા કોષને નામ આપવામાં આવે છે વિદ્યુત વિભાજક કોષ, જે કદાચ તમે કેમિસ્ટ્રીની અંદર પણ આગળના ધોરણમાં ભણી ગયા છો. આની સાથે જો હજી એક વધારાનું નામ આપવું હોય તો જ્યાં ધન આયનો ભેગા થયેલા છે, એટલે કે જે ધન ધ્રુવ છે એ ધન ધ્રુવને કેથોડ તરીકે તથા ઋણ ધ્રુવને એનોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જેમ ભણી ગયા છીએ કે વિદ્યુત ભારને જો ગતિ કરાવવી હોય તો ગતિ કરાવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. ચેપ્ટર નંબર 2 નું એક વાક્ય હું તમને અત્યારે કહું છું અને એના ઉપરથી મારે તમને પ્રવાહની દિશા આખી સમજાવવી છે, નહીં કે મારે તમને ગોખાવવી છે. તો વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે, જો વિદ્યુત ભારને ગતિ કરાવવી હોય તો ગતિ કરાવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. ઓકે, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી હોય તો હવેની સ્થિતિ એ શું થાય? તો અહીંયા બે શક્યતાઓ છે. પહેલું, અહીંયા વધારે ધન આયન છે તો અહીંયાથી ધન આયન પરિપથમાં થઈ, બાહ્ય પરિપથ એટલે શું? તો ત્યાં કોઈ પણ પ્રકારનો આપણે જ્યારે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટની કે એવી વાત ના કરીએ ત્યારે આપણે ત્યાં એક બાહ્ય અવરોધ વિચારી લેશું. તો બાહ્ય પરિપથમાં થઈ અને ઋણ ધ્રુવ પર જાય. જ્યારે આ ધન આયન બાહ્ય પરિપથમાં થઈ અને ઋણ ધ્રુવ પર જાય ત્યારે આ જે પ્રવાહની દિશા છે કે જે આપણે સામાન્ય રીતે દર્શાવીએ છીએ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, તે રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, જેની દિશા ધનથી ઋણ ધ્રુવ તરફની છે. પરંતુ જો આપણે એવો વિચાર કરીએ કે છેલ્લે સાયન્સમાં, વિજ્ઞાનમાં એવું સાબિત થયું છે કે આ જે કાંઈ પણ પ્રવાહનું નિર્માણ થાય એ પ્રવાહનું નિર્માણમાં ખરેખર ધન આયન ગતિ કરતા નથી, પરંતુ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ને જો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય, અને એટલા માટે ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો પ્રવાહ, તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ આયન, તો ઋણ આયન ક્યાં વધારે છે? ઋણ ધ્રુવ પર. તો ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ગતિ કરશે? ઋણ ધ્રુવથી કઈ બાજુ? ધન ધ્રુવ તરફ. અને એટલા માટે પ્રવાહની દિશા વિદ્યુત પ્રવાહ બે આવશે. એક આવશે રૈવાજિક પ્રવાહ અને બીજો આવશે વાસ્તવિક પ્રવાહ. રૈવાજિક પ્રવાહ આવશે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ, અને વાસ્તવિક પ્રવાહ આવશે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. આ જે રૈવાજિક પ્રવાહ છે એ એવું માનવામાં આવતું કે ધન આયનોની ગતિને કારણે નિર્માણ પામે છે, પરંતુ વાસ્તવિક પ્રવાહ એ ખરેખર ઇલેક્ટ્રોનની ગતિને કારણે નિર્માણ પામે છે. આપણે જેમ આગળ વાત કરી કે વિદ્યુત કોષ એ માત્ર વિદ્યુત ભારને ગતિ કરાવે છે, ઉર્જા આપે છે, તો તરત જ સવાલ આવે કે આ વિદ્યુત કોષ દ્વારા
વિદ્યુત ભારને ઉર્જા કેવી રીતે મળે છે? જો ઉર્જાની વાત કરવી હોય તો એ ઉર્જાની વાત કરવા માટે ફરીથી આપણે એક નવો કન્સેપ્ટ આપણે અહીંયા જોવો પડશે. તો એના માટે હું તમને ફરીથી એક બીજી વાત કરું છું. અચ્છા, સૌથી પહેલા તો આપણે એ ક્લિયર કરી લઈએ કે આપણે આ જે પ્રવાહની દિશા દર્શાવીએ છીએ પરિપથમાં એ કયો પ્રવાહ આવશે? રૈવાજિક પ્રવાહ, જેની દિશા ધન થી ઋણ ધ્રુવ તરફની હોય. પરિપથમાં આપણે કયો પ્રવાહ દર્શાવીએ છીએ? રૈવાજિક પ્રવાહ. તો રૈવાજિક પ્રવાહની દિશા કઈ આવશે? ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફની. ઓકે, જો આમાં વાસ્તવિક પ્રવાહનો આપણે વિચાર કરીએ તો વાસ્તવિક પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ. જો ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ આવતા હોય તો આનો મતલબ એવો થાય કે આપણે હવે એક સેકન્ડ માટે એવો વિચાર કરીએ કે કંઈક એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જેથી ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ પરથી ગતિ કરી અને ધન ધ્રુવ ઉપર આવે છે. અચ્છા, આ આવવાનું કારણ શું? તો એના માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા ધન આયન છે, અહીંયા ઋણ આયન છે, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ધન થી ઋણ તરફનું. અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન કે જે ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અને એટલા માટે ઇલેક્ટ્રોન પર એક બળ લાગ્યું, જે બળને કારણે ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવમાંથી નીકળી બાહ્ય પરિપથમાં થઈ અને ધન ધ્રુવમાં પ્રવેશે છે. ક્લિયર આ વાત? ફરીથી રિપીટ કરું છું. વિદ્યુત ક્ષેત્ર ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ, તેની વિરુદ્ધ દિશામાં, કારણ કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, તેથી ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા છે ત્યાં ગતિ કરી અને ઋણ થી ધન પર આવે. અહીંયા સુધીની વાત બરાબર છે. ચલો, ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ આવી ગયો. હવે પછીનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ થોડો વિચારવા જેવો છે. હવે વાત એવી છે કે ફરીથી હું અહીંયા બેટરીને દોરું છું. મારે એની અંદર થોડા તમને ડિટેલમાં લઈ જવા છે. માની લઈએ કે આ બેટરી છે. આ બેટરીનો ધન ધ્રુવ, આ બેટરીનો ઋણ ધ્રુવ. ઠીક છે? જો આપણે બાહ્ય પરિપથની વાત કરીએ તો ધન ધ્રુવ થી લઈ બાહ્ય પરિપથમાં કોઈ અવરોધ અને ત્યાંથી ઋણ ધ્રુવ. આ રૈવાજિક પ્રવાહની દિશા છે. જ્યારે ઇલેક્ટ્રોનની દિશા આપણે આગળ વાત કરી છે, ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ આવશે. જો આ વાત આપણે સ્વીકારી લઈએ કે ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ થી બહાર નીકળી ધન ધ્રુવ તરફ આવે, તો પછી તરત જ સવાલ એ આવે કે આ ઇલેક્ટ્રોન બેટરીની અંદર ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ પહોંચે છે કે નહીં, અને પહોંચતો હોય તો શા માટે પહોંચે છે? જેમ આપણે પહેલી જ વાત કરી કે વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા નથી, આનો મતલબ એ માત્ર એનું રોટેશન કરે છે, માત્ર એને ગતિ કરાવે છે. અને જો વિદ્યુત ભારને એટલે કે ઇલેક્ટ્રોનને ગતિ કરાવવી હોય તો ઇલેક્ટ્રોનની ગતિ તો અને તો જ થાય જ્યારે બેટરીની અંદર ઇલેક્ટ્રોન ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે. અને જો ઇલેક્ટ્રોનને ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ ગતિ કરાવવો હોય તો આ વાત શક્ય નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ ઇલેક્ટ્રોન ગતિ કરશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ધન થી ઋણ. તો ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઋણ થી ધન. ધન થી ઋણ જઈ શકવાના નથી, પરંતુ આમ છતાં ઇલેક્ટ્રોન જાય છે. તો એની પાછળનું કારણ શું? અને જો એ કારણ આપણે જાણી લઈએ તો આપણે એવું કહી શકીએ કે બેટરી એ ઇલેક્ટ્રોનને માત્ર ભ્રમણ કરાવે છે પરિપથમાં,
ફેરવે છે, ઉર્જા આપે છે. ચલો હવે એ વાત જોઈએ. તો બેટરીની અંદર જો આપણે વાત કરીએ વિદ્યુત કોષની અંદર, તો વિદ્યુત કોષની અંદર બે પ્રકારના બળો અસ્તિત્વ ધરાવે છે. એક આવશે વિદ્યુતીય બળ અને એક આવશે અવિદ્યુતીય બળ, કે જેને રાસાયણિક બળ પણ ઓળખવામાં આવે છે. હવે વાત આવશે આ વિદ્યુતીય બળ શું છે અને અવિદ્યુતીય બળ શું છે. તો વિદ્યુતીય બળ એ ઇલેક્ટ્રોનને ધન ધ્રુવ તરફ ખેંચશે, જ્યારે અવિદ્યુતીય બળ એ ઇલેક્ટ્રોનને ઋણ ધ્રુવ તરફ ખેંચશે. આનો મતલબ એવો થાય કે વિદ્યુતીય બળ શું કરશે, તો ઋણ આયનને કઈ બાજુ, ધન ધ્રુવ તરફ, ધન આયનને કઈ બાજુ, ઋણ ધ્રુવ તરફ, જ્યારે અવિદ્યુતીય બળ શું કરશે, ઋણ આયનને ઋણ ધ્રુવ તરફ અને ધન આયનને ધન ધ્રુવ તરફ ગતિ કરાવશે. આનો મતલબ આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. માની લઈએ કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ઉપર બે બળ લાગશે, એક વિદ્યુતીય બળ અને એક રાસાયણિક બળ. વિદ્યુતીય બળ એટલે Fe અને રાસાયણિક બળ એટલે Fn, નોન ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ. જો અહીંયા કોઈ એક ધન આયનનો આપણે વિચાર કરીએ તો એના ઉપર પણ બે બળ લાગશે. ઋણ ધ્રુવ તરફ જે બળ લાગ્યું એ વિદ્યુતીય બળ અને ધન ધ્રુવ તરફ ધન આયનને જે બળ લાગ્યું એ રાસાયણિક બળ. તો હવે બેટરીની અંદરના ભાગમાં હંમેશા વિદ્યુતીય બળ એ રાસાયણિક બળ કરતા નબળું હોય છે. વિદ્યુતીય બળ એ રાસાયણિક બળ કરતા નબળું હોય છે. વિદ્યુતીય બળ એ રાસાયણિક બળ કરતા નબળું હોય છે. આનો અર્થ શું થશે, તો કે ઇલેક્ટ્રોનને ધન ધ્રુવ સાથે આકર્ષણ છે. કયા બળને કારણે? વિદ્યુતીય બળને કારણે. ઇલેક્ટ્રોનને ધન ધ્રુવ સાથે વિદ્યુતીય બળને કારણે આકર્ષણ છે, પણ એ આકર્ષણનો પણ વિરોધ કરે અને એનાથી મોટું બળ લાગ્યું એ ઇલેક્ટ્રોનને ક્યાં ખેંચે છે? ઋણ ધ્રુવ તરફ. અને પરિણામે આપણે એવું કહીએ છીએ કે આ જે બળ લાગ્યું, જે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં છે, એ બળ કયું? રાસાયણિક બળ. અને આ રાસાયણિક બળ એટલે કે અવિદ્યુતીય બળ એ વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે. અચ્છા, બીજી વાત, જો અહીંયા આપણે એવું વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ, તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ધન થી ઋણ. મતલબ અહીંયા ઇલેક્ટ્રોન જાવો જોઈએ કઈ બાજુ? ઋણ થી ધન, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, પરંતુ જાય છે કઈ બાજુ? ક્ષેત્રની દિશામાં. તો અહીંયા ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ઇલેક્ટ્રોનની ગતિને કારણે બાહ્ય ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોનને ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધી લાવવા માટે એની મેળે નથી આવતો. કોણ લઈ આવે છે? બેટરી દ્વારા કાર્ય કરવું પડે છે.
અને આ જે બેટરી દ્વારા કાર્ય થાય છે એ કાર્ય ઇલેક્ટ્રોનમાં ઊર્જા, કઈ ઊર્જા? વિદ્યુત ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે, જે ફરીથી પરિપથમાં વ્યય પામે છે. આ આખું વાક્ય ફરીથી એક વખત રિપીટ કરવું, એના વિશે ફરીથી થોડું સમજી લે કે ઇલેક્ટ્રોનને ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જવું છે. ઇલેક્ટ્રોનને ધનથી ઋણ તરફ જવું છે, જે સામાન્ય સ્થિતિમાં જઈ શકવાનો નથી, તો પણ બેટરી એને ધરાડ લઈ જાય છે. એટલે બેટરી લઈ જાય છે મતલબ બેટરી દ્વારા કાર્ય થયું ને આ જે કાર્ય છે ઇલેક્ટ્રોનમાં વિદ્યુત ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય. એટલે ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવ ઉપર જ્યારે છે ત્યારે એની પાસે ઊર્જા છે. એ કઈ ઊર્જા? વિદ્યુત ઊર્જા. ક્યાંથી આવી? રાસાયણિક ઊર્જામાંથી. આ જે વિદ્યુત ઊર્જા છે એ વિદ્યુત ઊર્જાને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરશે. મતલબ ઇલેક્ટ્રોન પાસે અત્યારે ઊર્જા છે, ઇલેક્ટ્રોન ચાર્જ છે, ઇલેક્ટ્રોન ગતિ કરશે. જેવો અવરોધ આવશે એટલે ઇલેક્ટ્રોનની ઊર્જામાં ઘટાડો થાય. એ ઘટાડો થયો, હવે ઇલેક્ટ્રોન અહીંયા ધન ધ્રુવ તરફ આવશે ત્યારે એની પાસે ઊર્જા નથી અથવા તો ઓછી છે. ફરીથી વિદ્યુત રાસાયણિક કોષ એને ઊર્જા આપશે અને ઋણ ધ્રુવ ઉપર પહોંચે, ફરીથી ગતિ કરશે, ફરીથી બાહ્ય અવરોધને કારણે એની ઊર્જામાં ઘટાડો થાય. આવી પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહે અને એટલા માટે આપણે વાત કરી કે વિદ્યુત કોષ એ વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા નથી, પરંતુ માત્ર ઇલેક્ટ્રોનને ઊર્જા પૂરી પાડે છે અથવા તો પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. બેટરી બાદ હવે બેટરીના EMF વિશે થોડી માહિતી મેળવશું. તો સૌથી પહેલા તો EMF એટલે શું થાય? તો EMF નું જો આપણે ફૂલ ફોર્મ જોઈએ તો એ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મતલબ ઇલેક્ટ્રોનને ગતિ કરાવતું બળ. ઇલેક્ટ્રોનને ગતિ કરાવતું બળ એટલે એનું નામ આપવામાં આવેલું હતું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF, જેને E વડે દર્શાવવામાં આવે છે. જો આપણે હમણાંની જ વાત કરીએ તો આપણે બેટરીની અંદર એવું કીધું કે બેટરીનું કાર્ય એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનને ઊર્જા આપવાનું છે. જો બેટરી ઇલેક્ટ્રોનને ઊર્જા આપતી હોય તો ત્યાં કોઈ પણ પ્રકારના બળની ચર્ચા કરવાનો મતલબ નથી. મતલબ હું તમને એવું કહું છું કે આ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એ પહેલા નામ પાડવામાં આવેલું હતું અને એટલા માટે એને અત્યારે પણ EMF તરીકે જ ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. એ વાસ્તવિકતા EMF એ બળ નથી, પરંતુ EMF એ ઊર્જા છે. આ વાત સૌથી પહેલા તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ભલે આપણે એને નામ આપીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પરંતુ એ બળ નથી, એ ઊર્જા છે. અચ્છા, હવે EMF શબ્દની આપણે ક્યારના વાત કરીએ છીએ, પરંતુ ખરેખર EMF એ છે શું? જો EMF ની
આપણે વ્યાખ્યા આપવી હોય અથવા ઈએમએફ ની સમજૂતી આપવી હોય તો આ ઈએમએફ ની સમજૂતી કઈ રીતે આપી શકાય હવે એની વાત કરીએ. ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન, ઓપન એટલે ખુલ્લું, સર્કિટ પરિપથ, કન્ડિશન સ્થિતિ, એવી સ્થિતિ કે જેની અંદર પરિપથ બંધ કરેલો નથી, મતલબ પરિપથ ખુલ્લો છે. પરિપથ ખુલ્લો છે અને તમે ઘણી બધી રીતે વિચારી શકો. તમને ઈચ્છા થાય તો તમે આને એવું કહો કે પરિપથ ખુલ્લો છે, અથવા તમે એને એવી રીતે વિચારો પરિપથમાં અવરોધ અનંત છે, અથવા તમે એવું વિચારો કે પરિપથમાં પ્રવાહ શૂન્ય છે. તો ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બેટરીનું ઈએમએફ. ફરીથી રિપીટ કરું છું. ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બેટરીનું ઈએમએફ. ઓપન સર્કિટ કન્ડિશન એવી સ્થિતિ કે જ્યાં પ્રવાહનું વહન થતું નથી. પ્રવાહનું વહન થતું નથી અથવા પ્રવાહ શૂન્ય. પ્રવાહ શૂન્ય ક્યારે હોય? જ્યારે R અનંત હોય. એ કેવી રીતે ખબર પડે? તો આપણી પાસે સૂત્ર છે I V/R. જો R અનંત તો I 0. ક્લિયર? ઓકે. ફરીથી આ વાતને આપણે આગળ વધારીએ કે ઓપન સર્કિટ કન્ડિશનની અંદર બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખાય ધન ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન જો આપણે V+ લઈ લઈએ, ઋણ ધ્રુવનું સ્થિતિમાન જો આપણે V- લઈ લઈએ, પણ ઋણ ધ્રુવ એટલે એનું સ્થિતિમાન કેવું હોય? ઋણ. અને બંનેનો તફાવત લઈએ એટલે V+ V-. તો એ જે તમને જવાબ આવશે V++V- એને બેટરીના ઈએમએફ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ EMF E V++V-. તો આ બેટરીના EMF ની વાત થઈ. બેટરીનું EMF અને એક આવશે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બંનેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી જાય છે છતાં પણ એમને કન્ફ્યુઝન હોય છે. એ કન્ફ્યુઝનને માત્ર દૂર કરવાનો હું એક પ્રયત્ન કરું છું. હવે બેટરીના EMF અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ક્લિયર કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક 12 વોલ્ટની બેટરી છે, એટલે બેટરીનું EMF આપણે લઈ લઈએ છીએ E = 12 વોલ્ટ. આ 12 વોલ્ટની બેટરીના બાહ્ય પરિપથમાં માની લઈએ કે 4 ઓહમના અવરોધ સાથે જોડેલી છે, એટલે અવરોધનું મૂલ્ય આવશે R = 4 ઓહમ. હવે આની અંદર પ્રવાહ અને અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે માપવો છે. તો પ્રવાહ માપવા માટે આપણે શ્રેણીમાં એમીટર જોડવું પડશે, કારણ કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય સમાન હોય.
અને વોલ્ટેજ માપવા માટે સમાંતર જોડાણમાં એક વોલ્ટમીટર જોડશું. તો એક ખૂબ જ સરળ કેલ્ક્યુલેશન, ઓહમનો નિયમ એવું કહે છે કે અહીંયા પ્રવાહ કેટલો મળવો જોઈએ, I = એપ્સિલોન બાય r, E બાય r. E કેટલું છે? 12/4. કેટલું મળવું જોઈએ? 3 એમ્પિયર. આ જવાબ આપણને ગણતરી પરથી મળેલો છે, પરંતુ જ્યારે પ્રાયોગિક રીતે એમ્પિયર અને વોલ્ટમીટરના અવલોકન લેવામાં આવ્યા તો એ અવલોકનો કંઈક અલગ હતા. પ્રવાહ મળવો જોઈએ 3 એમ્પિયર, પરંતુ પ્રાયોગિક પરિણામમાં પ્રવાહ મળ્યો 2 એમ્પિયર. જો અહીંયા પ્રવાહ 2 એમ્પિયર નો મળતો હોય તો આનો અર્થ એવો થાય કે 1 એમ્પિયર પ્રવાહમાં ઘટાડો થાય છે. આ ઘટાડાનું કારણ શું? અને જો આપણે એ ઘટાડાને સમજાવવો હોય તો એ ઘટાડાને સમજાવવા માટે આપણે વધારાનો એક અવરોધ વ્યાખ્યાયિત કરવો પડશે, જે અવરોધને કારણે 1 એમ્પિયરનો પ્રવાહ ઘટે છે. અને એ અવરોધ કયો? તો એ અવરોધ બેટરીની અંદરનો અવરોધ. આપણે હમણાં જ વાત કરી કે ઇલેક્ટ્રોનને બેટરીની અંદર ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ આવવા માટે એને વિદ્યુતીય બળનો સામનો કરવો પડે છે. અને આ વિદ્યુતીય બળનો સામનો એટલે એનો પ્રવાહમાં ઘટાડો, મતલબ આંતરિક અવરોધ. તો આ ઘટાડો સમજાવવા માટે આપણે એક વધારાનો અવરોધ વ્યાખ્યાયિત કરશું અને એ અવરોધને કહેશું આંતરિક અવરોધ, જે બેટરીની અંદર હોય છે. હવેની જો કંઈક આપણે સ્થિતિનો વિચાર કરીએ તો જો બેટરીનો આંતરિક અવરોધ R હોય તો હવે અહીંયા આપણને જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ કેટલો મળશે? તો 4 ઓહમનો અવરોધ અને 2 એમ્પિયર પ્રવાહ. તો આપણને બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો V = I × R પરથી 2 એમ્પિયર અને 4 ઓહમ એટલે 8 વોલ્ટ. બેટરી કેટલી હતી? 12 વોલ્ટની. તો પછી આ 4 વોલ્ટ પ્રવાહ આ જે 4 વોલ્ટેજ છે એટલો વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થવાનું કારણ એ કોઈક આંતરિક અવરોધ હોવું જોઈએ. તો હવે આંતરિક અવરોધ R = આને હું V' કહી દઉં છું, તો V'/I. કેટલો ઘટાડો થાય છે? 12 માંથી 8 મળ્યો, મતલબ 4 નો ઘટાડો. અને પ્રવાહ કેટલો? 2 એમ્પિયર. તો આંતરિક અવરોધ કેટલો મળ્યો? 2 ઓહમ. આનો મતલબ કે આ જે આકૃતિ છે એ આકૃતિને ફરીથી આપણે થોડા એવા કરેક્શન સાથે, થોડા એવા સુધારા સાથે દોરવી જોઈએ. તો એ આકૃતિમાં હવે ચેન્જ શું કરશું? આ જે અવરોધ છે જે ખરેખર બેટરીની અંદરનો છે એ આંતરિક અવરોધ આપણે પરિપથમાં લખવો જોઈએ, 12 વોલ્ટ. હવે જો આની અંદર પ્રવાહ માપવામાં આવે તો એ એમીટર 2 એમ્પિયર નો પ્રવાહ દર્શાવે છે. એ 2 એમ્પિયર નો પ્રવાહ 4 ઓહમ નો અવરોધ, જેના વોલ્ટેજ 8 વોલ્ટ મળે, તો એ 4 ઓહમના અવરોધની સાથે જે બેટરીનો બીજો 2 ઓહમનો આંતરિક અવરોધ છે એ આંતરિક અવરોધ જ બેટરીના સ્થિતિમાનમાં ઘટાડો કરે છે. આનો મતલબ અહીંયાથી ફરીથી બે સ્થિતિ આવશે. જ્યારે તમે
બેટરીને પરિપથ સાથે જોડેલી નહોતી, જ્યારે બેટરીને પરિપથ સાથે જોડેલી નથી ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 12 વોલ્ટ. પરંતુ જેવી તમે પરિપથ સાથે જોડી દીધી એવો એનો તફાવત કેટલો થયો? ઘટીને 8 વોલ્ટ થાય છે. આનો મતલબ કે અત્યારની જે સ્થિતિ છે, મતલબ જ્યારે બેટરીને પરિપથ સાથે જોડેલી છે ત્યારની જે સ્થિતિ છે અને ત્યારે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઓળખવામાં આવે છે અને એને ઘણી વખત બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ઓળખવામાં આવે છે. તો ટર્મિનલ વોલ્ટેજ શું? જ્યારે બાહ્ય પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ, જેને આપણે V વડે દર્શાવીએ છીએ. જો આ બધા પરિબળોને આપણે ભેગા કરીએ તો આપણને ફરીથી એક નવું પરિણામ મળશે. એ નવું પરિણામ શું? તો બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ V એપ્સિલોન માઇનસ IR. V એપ્સિલોન માઇનસ IR. આ સમીકરણ શું દર્શાવે છે? જો V એપ્સિલોન માઇનસ IR ની વાત કરીએ તો V એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, E બેટરીનું EMF એટલે ઓપન સર્કિટ કન્ડિશનમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I પસાર થતો વિદ્યુત પ્રવાહ અને R સ્મોલ r બેટરીનો આંતરિક અવરોધ. તો આ આપણને એક અગત્યનું સમીકરણ મળ્યું. આ સમીકરણ ઉપરથી હજી એક બીજું સમીકરણ મેળવી શકાય. જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેપિટલ I R લખીએ તો અહીંયા V I R લખશું તો ફરીથી એક બીજું સમીકરણ મળશે. એપ્સિલોન IR પ્લસ IR અથવા એપ્સિલોન I R પ્લસ R અથવા I એપ્સિલોન બાય R પ્લસ R. આ આપણને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળશે. I એપ્સિલોન બાય R પ્લસ R. હવે આની સાથે સાથે હજી એક બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બેટરીના EMF વિશે એક અગત્યની ચર્ચા કરવાની છે. તે આપણે જોઈ લે અને ત્યારબાદ આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે બેટરીના EMF અને બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તેના વિશે આપણે જે ચર્ચા કરી એના ઉપરથી એક ઇમ્પોર્ટન્ટ વાત કે જેને લઈને તમારા મગજમાં કન્ફ્યુઝન ના રહે અથવા તો કોઈ ભૂલ ના થાય એટલા માટે એક વાત લખાવી દઉં છું. અત્યારે આપણને જે નોર્મલ કન્ડિશન મળી એની અંદર આપણે લખ્યું V એપ્સિલોન માઇનસ IR. આનો મતલબ એવો થાય કે V is less than એપ્સિલોન. પરંતુ બેટરી માટે એટલે કે કોષ માટે બે સ્થિતિ વિચારવી પડે. એક આવશે બેટરીનું ડિસ્ચાર્જિંગ અને બીજું આવશે બેટરીનું ચાર્જિંગ. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે શું અને બેટરી ચાર્જ થાય ત્યારે શું? તો જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે ડિસ્ચાર્જ વખતે એ નોર્મલ કન્ડિશન હશે
નોર્મલ કન્ડિશનમાં આટલી ઉર્જાનો વ્યય થાય છે, આટલું સ્થિતિમાન ઘટે છે અને પરિણામે આપણને v જેટલું મળે છે. તો અહીંયા તમને v is less than એપ્સિલોન મળશે. પરંતુ જ્યારે ચાર્જિંગની વાત કરીએ છીએ તો ચાર્જિંગમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એ EMF જેટલું તો સ્થિતિમાન લે છે, એની સાથે સાથે તમારે આંતરિક અવરોધનો વિરોધ કરવા માટે એટલું સ્થિતિમાન વધારે આપવું પડશે. એનો મતલબ કે જ્યારે બેટરી ચાર્જ થતી હોય ત્યારે V is greater than એપ્સિલોન આવશે. તો આ વાત ક્લિયર રાખવી જોઈએ કે જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચનની અંદર બેટરીનું ડિસ્ચાર્જની કન્ડિશન હોય તો એની અંદર આવશે V is equal to એપ્સિલોન માઇનસ IR અને બેટરીના ચાર્જિંગની કન્ડિશન હોય તો આવશે V is equal to એપ્સિલોન પ્લસ IR. હવે છેલ્લું એક આજના લેક્ચરનું જોઈ લે અને એ આવશે આંતરિક અવરોધ કયા કયા પરિબળો પર આધાર રાખે છે. આંતરિક અવરોધને અસર કરતા પરિબળો. આંતરિક અવરોધને કયા કયા પરિબળો અસર કરશે તો એની અંદર સૌથી પહેલું વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ. જેમ વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ વધશે એમ આંતરિક અવરોધમાં ઘટાડો થાય. ક્ષેત્રફળ વધશે તો ઇલેક્ટ્રોન સરળતાથી ગતિ કરી શકશે, ધ્રુવ ઉપર જઈ શકે, મતલબ કે આંતરિક અવરોધમાં ઘટાડો થશે. ત્યારબાદ બીજો પોઈન્ટ આવશે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર. જેમ આ અંતરમાં વધારો થાય, બે વિદ્યુત ધ્રુવો એકબીજાથી દૂર જશે, વિદ્યુત ધ્રુવો એકબીજાથી દૂર જાય એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોનને એક છેડાથી એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જવા માટે વધારે અંતર કાપવું પડશે અને વધારે અંતર કાપવું પડે તો ત્યાં અવરોધમાં વધારો થાય. ત્યારબાદ ત્રીજું પરિબળ આવશે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા. જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશનમાં વધારો થાય તો ફરીથી ઇલેક્ટ્રોનનો બેટરીનો આંતરિક અવરોધ વધશે. જેમ આયનોની સંખ્યા વધશે એમ બેટરીનો આંતરિક અવરોધ વધતો જાય. ત્યાર પછીનું પરિબળ આવશે તાપમાન. જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો તાપમાનમાં વધારાની સાથે આંતરિક અવરોધમાં ઘટાડો થાય છે. એ આંતરિક અવરોધમાં ઘટાડો થવાનું કારણ કે જેમ તાપમાન વધશે એમ કદ વધે અને કદ વધવાની સાથે એની વચ્ચેનો જે બે અણુઓ વચ્ચેનો કે બે આયન વચ્ચેનો જે ગેપ છે એ ગેપ વધશે. પરિણામે તાપમાન વધતા આંતરિક અવરોધમાં ઘટાડો થાય છે. અને હજી એક પરિબળ આવશે એ છે વિદ્યુત વિભાજ્યનો અવસ્થા. વિદ્યુત વિભાજ્યની અવસ્થા. અવસ્થાની અંદર બે પ્રકારના કોષ તમે લોકો ભણી ગયા છો, એક ઘન અને એક પ્રવાહી. એની અંદર જો ઘન હશે તો આંતરિક અવરોધ ખૂબ જ ઊંચો અને જો પ્રવાહી હશે તો એનો ઘનના સ્વરૂપમાં ઘનની કમ્પેરિઝનમાં આંતરિક અવરોધ પ્રવાહીમાં ઓછો હોય છે. તો આ આપણે વાત કરી બેટરીનું EMF, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આંતરિક અવરોધની. આના પછીના લેક્ચરની અંદર
ફરીથી ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.